નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરીમાં જ ભ્રષ્ટાચાર કે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. કચેરીના પ્રાંગણમાં પીવાના પાણીની નવી લાઈન નાખ્યા બાદ કરવામાં આવેલું ડામર કામ માત્ર 3 જ દિવસમાં ઉખડી જતા અનેક સવાલો ઉભા થયા છે. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરીમાં પ્રજાના ટેક્સના પૈસાનો સરેઆમ વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કચેરીમાં પીવાના પાણીની નવી લાઈન નાખવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન લાઈનમાં ભંગાણ સર્જાયું હોવા છતાં જવાબદારોએ તેના પર ડામર પાથરી રોડ બનાવી દીધો હતો. યોગ્ય ગુણવત્તાના અભાવે અને નીચે પાણીના લીકેજના કારણે આ ડામર માત્ર 3 થી 4 દિવસમાં જ ઉખડી ગયો હતો. ત્યારે આજે ફરી એકવાર તે જ જગ્યાએ બીજી વાર ડામર પાથરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો પાલિકા પોતાની વડી કચેરીમાં જ આવી નબળી ગુણવત્તાનું કામ કરાવતી હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં થતી કામગીરીની હાલત શું હશે, એવી ચર્ચાએ સ્થાનિકો અને જાગૃત નાગરિકોમાં જોર પકડ્યું છે. અધિકારીઓની હાજરીમાં જ આ પ્રકારે જનતાના પૈસાનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે, જેની તપાસ થવી અત્યંત જરૂરી છે એવી લોક માંગ ઊભી થવા પામી છે. પહેલી વાત તો આ છે મહાનગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, જ્યાંથી કામો થાય છે. ત્યાં જ કામ ખોટા થતા હોય તો બીજાની તો શું આશા રાખવાની? તમે વિચાર કરો, એક વખત સાંધો પૂરે છે, બીજી વખત સાંધો. અહીંયા સાંધો ચાલે? આ મુખ્ય કચેરી છે, અહીંયા ટોટલ વિસ્તારની અંદર કાર્પેટ જેવું લાગવું જોઈએ, જેથી લોકોને કોઈ પણ બહારનો માણસ બી આવતો એવું લાગે કે આ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે. મુખ્ય કચેરીમાં જ મુખ્ય ભ્રષ્ટાચાર દેખાય. 2 વખત કાર્પેટ કરે છે, સાંધા પૂરે છે, તો સાંધા જ પૂરતા નથી આવડતું. એનો મતલબ શું થયો? કે આ ભ્રષ્ટાચારના નમૂનો છે. એટલે ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ જ્યારે થતું હોય તો મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં કેમ નહીં? આ દેખાઈ રહ્યું છે. એમના પૈસાનો થોડી જતો, મહાનગરપાલિકામાં વડોદરા શહેરના નગરજનોના પૈસા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.